નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ વૃષભ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં દ્વિતીય ભાવમાં જો સૂર્ય હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો 2 લખેલું છે તો તમારી જે જન્મ કુંડળી છે એ વૃષભ જન્મ લગ્નની જન્મ કુંડળી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ 2 અર્થાત વૃષભ જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં દ્વિતીય ભાવ યા તો પડફર ભાવ અર્થાત ધન સંચય, વાણી, વાચા, એના વ્યવહારો, કુટુંબના સભ્યોથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત, આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 3 અર્થાત મિથુન રાશિ એ જ્યાં આવે છે ત્યાં સૂર્ય નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ સૂર્ય અને આ દ્વિતીય ભાવમાં આવતી રાશિ જે છે 3 અર્થાત મિથુન રાશિ એનો સ્વામી ગ્રહ બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ ધન સંચય કરવા જેવી બાબતમાં સુખની શક્તિ અને પ્રભાવકતા એવી બાબત એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ ઘર, કુટુંબ કે પરિવાર એના સભ્યોથી સુખદાયક બાબત એ પણ તમને પ્રાપ્ત કરાવશે. પણ આ 2 અર્થાત વૃષભ જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં આ ધન સ્થાન જે છે એ પોતે જ બંધન કરતા બનતું હોવાના કારણે તમારી માતા સાથેના વ્યવહાર યા સુખ એની સાથે સંબંધિત બાબતમાં ત્રુટિ કે ખામી અથવા ઉણપ એનો અનુભવ એ તમને કરાવશે. સાથે જ તમારા ઘર અને પરિવાર એના સભ્યોથી સુખ સંબંધિત બાબતમાં ત્રુટિ યા ખામી એનાથી યુક્ત સુખની બાબતનો અનુભવ એ તમને કરાવશે. સાથે જ જમીન, મકાન આદિ જેવી સ્થાવર બાબતમાં વારસાઈ સંપત્તિનું પીઠબળ એ પણ તમને પ્રાપ્ત કરાવશે. એમ છતાં એનો ઉપયોગ કે ઉપભોગ યોગ્ય યા સુચારુ સ્વરૂપથી કરવાની બાબતમાં અડચણોનો સામનો કે અનુભવ એ તમને કરાવશે. આ સૂર્ય જે છે એ પોતાની 7મી દ્રષ્ટિથી 8મા ભાવને યા તો પડફર ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત આયુષ્ય, મૃત્યુનો પ્રકાર, મૃત્યુ સમયની સ્થિતિ, મૃત્યુ પછીની ગતિ અર્થાત મોક્ષ મળવો યા પ્રેતીઓની પ્રાપ્ત થવી એવી બાબત તથા સાથે જ ભૂતકાળમાં થયેલ અનુભવો એનાથી પ્રાપ્ત જ્ઞાન તથા સાથે જ વારસો, વારસાઈ ધન, વારસાઈ સંપત્તિ, વીમો યા મૃત્યુ થવાની શરતે વારસદારને મળવાપાત્ર સહાયની રકમ આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ ગુરુની રાશિ 9 અર્થાત ધન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ સૂર્ય અને આ 8મા ભાવમાં આવતી રાશિ જે છે 9 અર્થાત ધન રાશિ એનો સ્વામી ગ્રહ ગુરુ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ આયુષ્ય અને સુખાકારી એવી બાબતનું બળ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ જીવનના ભૂતકાળમાં થયેલ સારા અને ખરાબ એવા તમામ અનુભવના જ્ઞાનની શક્તિ એના દ્વારા સુખમય બાબતોની પ્રાપ્તિ તથા વૃદ્ધિ એ તમને પ્રાપ્ત
સાથે જ દૈનિક દિનચર્યા એની બાબતમાં પ્રભાવયુક્ત સુખની બાબતોની પ્રાપ્તિ એ પણ તમને કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.